લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર સુદ આઠમ, શનિવાર, તારીખ 5/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:29 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:55. આજની ચંદ્ર રાશિ છે મિથુન. રાત્રે 11:24 સુધી મિથુન અને ત્યાર પછી રાશિ રહેશે કર્ક. નક્ષત્ર છે પુનઃ વસુ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈકને મદદ કરવાની ભાવના સાથે જીવન જીવશો તો તમારા જીવનમાં ક્યારેય કોઈ કામ અટકશે નહીં. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન. આ મિથુન રાશિ રાત્રે 11:24 સુધી જન્મેલા બાળકોની રહેશે અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક. અને આજના જન્મેલા બાળકો હંમેશા મદદ કરવા માટે તત્પર રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવી જિંદગીમાં બે વાત ખાસ યાદ રાખવાની છે. શ્રદ્ધા અને પ્રેમ ક્યારેય પરાણે પેદા કરી શકાતા નથી. તો આને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, રાતે ઊંઘ ન આવતી હોય ને તો રાતના જમણમાં કાંદાનું રાયતું ઉમેરવું જોઈએ. રાતે જો આપણે કાંદાનું રાયતું ખાય ને તો ઊંઘ સારી આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે કોઈનું પણ સન્માન કરીશું, અપમાન નહીં કરીએ, બરાબર? અને મિત્રો, ખાસ ધ્યાન રાખજો સન્માનની બાબતમાં કે સન્માન વ્યક્તિનું નથી થતું, સન્માન સ્થાનનું થાય છે. તો આ પણ આપણા માટે મહત્ત્વની વાત હોય. સ્થાન જોઈને, વ્યક્તિ જોઈને સન્માન કરીએ તો વધુ સારું કહેવાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિવાળા માટે આજે પરિસ્થિતિઓ સુધરતી દેખાય છે. કોઈ નવા કામ કરી શકાય અને આર્થિક પાસાઓને મજબૂત કરવાનો દિવસ છે. મિત્રો, આજે માતાની અષ્ટમી છે, તો મા દુર્ગાના આશીર્વાદ સાથે દિવસની શરૂઆત કરજો. આજે તમારા રોજિંદા કામો પણ તમને લાભ અપાવી જાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં સારો એવો સુધાર આવે. કામની રીત બદલાય પણ નફો અપાવનારી રીત આપણે વેપારમાં ઉમેરી શકીએ. આજે નાણાકીય બાબતમાં જે ઘણા બધા દિવસથી આપણને તકલીફ આપતા હતા એમાં સારા સંયોગ બેસતા દેખાય અને આપણી નાણાકીય પરિસ્થિતિ સુધરતી દેખાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી ઓળખાણ થતી દેખાય છે ને આજની નવી ઓળખાણ આપણે વેપારિક કામોમાં બહુ સારા ફાયદા આપી જાય. આજે ઈષ્ટની કૃપાથી સફળતાનો સ્વાદ ચાખવા મળે ને આજના અઘરા કામ આપણે સહેલાઈથી પૂરા કરી શકીએ. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજનો દિવસ સારો. આર્થિક બાબતોમાં સારી એવી મજબૂતાઈ આવે. આર્થિક પાસાઓને આપણે સરળ બનાવી શકશું. આજે કોઈ પણ મહત્ત્વના નિર્ણય સમજી વિચારીને શાંત મને લેવાથી વધુ ફાયદા ઉમેરી શકાય. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. કામકાજમાં આપણે સહકાર્યકરો ખૂબ સારી મદદ કરી જાય અને એનાથી આપણા કામકાજ આજે સરળ બની જાય. આજે આર્થિક બાબતોમાં પણ યોગ્ય તક મળે અને આજના કામો આપણે સરળતાથી પૂરા કરી શકીએ. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે ખોટા ખર્ચાઓ પર કાબૂ મેળવવો ખૂબ જરૂરી. આજે થોડુંક ધ્યાન આપશો તો મનમાં ધારેલું કામ કરી શકશો અને તમારા આર્થિક બોજાને તમે હળવો કરી શકશો.
આજનો શુભ રંગ ગુલાબી. હે આ કોણ છે? હે આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ખાસ શેર સટ્ટાથી દૂર રહેવાનું છે, એનાથી બચીને ચાલવાનું છે. આજે તમારા પોતાના વેપારી કામો, અંગત કામો અને સામાજિક કામોમાં ધ્યાન આપશો તો સાંજના સમયે તમને ખૂબ સારા સમાચાર મળી શકે છે. આજે છે ને તમારી કરેલી મહેનત સંપૂર્ણપણે એનો રંગ તમને આપી જાય. આજે મિત્રો વધુ આર્થિક લાભ થવાની શક્યતા છે અને થાય તો દાન પુણ્ય અવશ્ય કરજો. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે આર્થિક બાબતો તમારી કસોટી કરી શકે છે ને એના કારણે તમારો માનસિક થાક વધે ને માનસિક થાકના કારણે આજે આપની તબિયત નાદુરસ્ત થઈ શકે છે. આજે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખીને આગળ ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સફેદ. ધનરાશિવાળાએ આજે પોતાના આર્થિક પાસાઓ પર ધ્યાન આપવાનું છે ને મજબૂત કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને આજે મિત્રો ખાસ અગત્યનું કામ એ કે ભાઈ આપણા કામકાજમાં કે આપણા આયોજનમાં કઈ કમી રહી ગયેલી છે જે આપણને પાછા પાડે છે. આની શોધ તમારે આજે બહુ જ સમજી વિચારીને કરવાની છે, જેથી કરીને આગળના ભવિષ્યમાં આપણે આપણી જાતને, આપણા કાર્યને, વેપારને, આપણી આર્થિક બાબતોને મજબૂત બનાવી શકીએ. જે લોકોને પહેલેથી કોઈ કષ્ટદાયક બીમારી છે એમાં આજે રાહત પણ થતી દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. મિત્રો આજે તમારી આર્થિક કસોટીઓ થતી દેખાશે અને આર્થિક બાબતોમાં તમારે ખૂબ સાવચેતી રાખીને આગળ ચાલવું પડશે. આજે જો તમે ધારશો, ધ્યાન આપશો અને સમજી વિચારીને નિર્ણય લેશો ને તો કોઈ અગત્યનું કામ આજે બહુ સરળતાથી પૂરું કરી શકશો અને એનાથી તમને જીવનમાં સારો લાભ પણ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ આછો કેસરી. કુંભ રાશિવાળા માટે આજે થોડું સાચવીને ચાલવાનું છે. તમારે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને આજે કોઈ મહત્વનો પ્રશ્ન હોય તો એની પર પૂરતું ધ્યાન આપજો, જે તમારું કામ અટકી ન જાય અને એનાથી આપનું આર્થિક નુકસાન વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે સમજી વિચારીને કરેલા નિર્ણય જીવનમાં મહત્વનો ભાગ ભજવી જાય. અને મિત્રો આજે કોઈની પણ સાથે વાતચીતમાં રાઈનો પહાડ બની ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો ભૂરો. મીન રાશિવાળાએ આજે ખૂબ સંભાળીને ચાલવાનું છે, સહનશીલ બનવાનું છે, ખોટા વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે મિત્રો તમારા મહત્વના સંબંધો ઊંધા પાટે ન ચડી જાય એની કાળજી રાખજો, નહીં તો તકલીફ વધશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.